અવગુણો એનું કારણ છે આ દુઃખ પડવાનું. પણ આ દુઃખ પડતા પડતા કદાચ આજ મારા સાનિધ્યમાં આવી ગયા હોય ને તો હું એવું કહું છું કે તમારી કુળદેવીની અસલ ઓળખ રાખજો. 100% કહું છું, 1001% કહું છું. જગતમાં કદાચ મારા સાનિધ્યમાં બેઠા છો ને તો 1 વર્ષ નહીં થવા દઉં, અને 1 વર્ષ થતા થતા જો સુખના અજવાળા ના બતાવું ગોડા તો સોલંકી પેઢીનું ધર્મ મટી ગયું. અને બાલ્યું છે અને બતાવ્યું છે. મારે કહેવાની જરૂર નહીં ચેટલી પડચાદારી ચેટલી સતવારી. હું તો એમ કહીશ ને કે ભાઈ મારામાં કોઈ સત નહીં, મારામાં કોઈ ચમત્કાર નહીં, તો એ તમે નહીં માનો. પણ આ તમારી માતાનો પ્રેમ વધારવા માટે રોજે રોજ આ બધા પ્રવચન કરું છું. પણ આ બધું પ્રેમ વધારવા માટે રોજ મારા સાનિધ્યમાં આવતા જતું રહેવું પડશે ને. હવે કઈક ભાવિકોનો પ્રશ્ન હોય, નવા નવા આવે છે એટલે કે માતાજીને આપણે પૂછવા માટે કહો છો ને આવું, માતાજીને પૂછવા માટે અમુક તો પેલા ઘેર ફોન પર વાત કરે કે ભાઈ આપણે વાત કરવી હોય તો માતાજી જોડે, તો માતાજી જોડે ફોન પર વાત થતી એટલે ખાલી ખાલી ફોન કરવો. પછી ફોન પર વાત ના થાય કે રૂબરૂ આવજો, એટલે રૂબરૂ ઉતાવળ્યો આવો. અહીંયા આવો એટલે ખબર પડે તારું બહુ ભીડ છે, નંબર આવશે નહીં આવે. આગો પાછો થાય, 4 જણ 5 જણ 7 જણ પૂછે કે ભાઈ ચારે નંબર આવો, તમે કેટલા ટાઈમથી આવો? કે વર્ષથી. તો હજુ નંબર નહીં આવે? સારું, તો મારો તો મેર જ નહીં આવે. શું કરીશ? આગો પાછો થાય. એના નંબરની ચિંતા હોય ને બેહવાની ચિંતા હોય, હું શું બોલું, હું શું કહું છું, મારું સાનિધ્ય શું છે, મારા સાનિધ્યમાં શું સેવા થાય છે, એ કશી ધોન હાલે. એટલે કે 11 રવિવાર ભરો એટલે આવે, વહેલો ને વહેલો આવે. રવિવાર આવ્યો, દર્શન કર્યા કે માડી 1 રવિવાર, બીજો રવિવાર માડી, બીજો રવિવાર માડી, ત્રીજો રવિવાર માડી, ચોથો રવિવાર. એમ કરી 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 ઓટા ફેરા કરીને 11 પૂરા કરી દે. પછી કેટલો નંબર લખી લો, હેડો 11 થઈ ગયા ભાઈ. લખવા વાળા લખી લે નંબર, અને એને પૂછે કે ભાઈ તમે ઘેર બેઠા કોઈ માતાજીનું પ્રવચન સાંભળી કોઈ સમાધાન કર્યું? ના, બધું ખબર જ છે મને, એ બધું કરેલું જ છે. ગોગા મારે હા અમારી પેઢીમાં પૂજીએ જ છે. એટલે પેઢીની ચો વાત કરીશ મેં, હા શું ખોટું? પણ 11 રવિવાર મારા ભરાવાનો કોઈ ઉદ્દેશ નહીં, તમને ધક્કા ખવડાવવાનો કોઈ શું મળે મન. પણ 11 રવિવાર એટલે ભરાવડાવું છું કે 11 રવિવાર ભરશો ને ખાલી તો 11 રવિવારમાં મારી અસલ ઓળખ થશે કે હું માતા કોણ છું. ઘેર બેઠા તો વિડીયો જોવો છો બરોબર છે, પણ મારા સાનિધ્યમાં 11 રવિવાર પહેલો રવિવાર આવશો ને એટલે પેલા તો જોશો કા હા જબરું છે, બધું જબરું છે. બધા માણસો જ જોશે કા હા.